સૌપ્રથમ તો હું ગાત્રાડ હોલિડેઝ તથા સારંગપુર ધામને આભાર વ્યક્ત કરું છું કે એમના થ્રુ આ જે આયોજન થયું છે ખૂબ જ સુંદર છે. સ્ટાર્ટિંગના ડેથી લઈને આજે 3rd ડે છે અમારા વિઝિટનો. ગઈકાલે અમારો પ્રથમ દિવસ હતો. કથાનો બધું ખૂબ જ સુંદર રીતે થયું છે, આગળ બી થશે. અને ભોજનની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે, રહેવાની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે. અને રવિભાઈ રાજભાઈનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમના થ્રુ જ અમે અહીંયા આવ્યા છીએ. ગમે તેટલા કોલ્સ કર્યા છે તેમને અમને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે, એક્સપ્લેન કર્યું છે. હું પોતે મારા પેરેન્ટ્સ સાથે આવી છું, મારા જેવા ઘણા બધા છે. સો અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ. ભવિષ્યમાં બી આવો લાભ મળશે તો અમે ચોક્કસથી લઈશું. થેન્ક યુ. ખાસ મારે આજે કહેવાનું છે કે આ કથાનું જેને આયોજન કર્યું છે આપણા રવિભાઈ અને રાજભાઈ, એમના માટે એક જોરદાર તાળી થઈ જાય. સંઘર્ષ કરીને આગળ વધે છે. બાકી હરિદ્વારમાં રહી અને આટલું મોટું નામ કરવું ને નાની માના ખેલ નથી. એટલે જોરદાર તાળી છે રવિ અને રાજ માટે. 150 માંથી હવે સ્વામી છે એટલે આપણે કાંઈ તો કહી ન કી. 150 માંથી 200 છે અને 200 માંથી 250 છે અને હજી 250 લોકો હજી પેન્ડિંગમાં પડ્યા સુરત. આ છોકરાઓ રવિ રાજ અહીંયા આવ્યા પછી રસ્તામાં ચેન્નઈ ક્યાંય કોઈ જાતની તકલીફ, પાણી માગું ત્યાં દૂધ હાજર થયું છે. અમે અષ્ટલક્ષ્મી મંદિર જોયું. હું તો સાઉથમાં મારો ઉછેર છે એટલે દરિયો અમે જોયો છે ને અષ્ટલક્ષ્મી મંદિર અમારી રીતે જોયું. ત્યાંય મને માતાજીએ સામેથી મદદ કરતા હોય ને એમ હાથ ચાલીને મારીને ત્યાં કરાવી છે. મને અહીંથી જવું નથી ગમતું. વાહ, કથામાં તમને શું મજા આવી? શેમાં મજા આવી? બધામાં એક વાક્ય છે ને એ મારા માટે કિંમતી છે, અંદર ઉતરી ગયું છે. લગ્નને આટલા લગ્ન મળ્યા છે મેં મારી આ 75 રનિંગ છે, એટલા લગ્ન મળ્યા છે. એમાં ક્યાંય નથી આનંદ કર્યો એવો કરેલો છે છોકરાઓએ આનંદ. આ કથાને અંતે રવિરાજને તમે આશીર્વાદ કેવા આપશો? આપી દીધા. એનું તો છે ને વર્લ્ડ ફેમસ થશે. ભાઈ ભાઈ વર્લ્ડ ફેમસ થતો જોતે ભાઈ. આ છે ને ઓલા અંબાણી, આ માધવાણી અંબાણી છે ને એવું તમે પહોંચશો. વાહ ભાઈ વાહ. તો મરી ગઈ હોઈશ ના, મારે નથી જીવવું. હું પણ મારે નહીં, પણ તમે મને યાદ કરજો ભાઈ. અને ગાતરાનો એનો પરિચય કરે ને એને પાસે લાભ